આજે આપણે ધોરણ 6 માંથી 7મા ધોરણમાં આવી ગયા, બરાબર ને? મારા ધોરણના બધા જ વિદ્યાર્થીઓ 7મામાં જતા રહ્યા. તો એકવાર આપણે આજે 7મા છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ 7મામાં આવ્યા છે એ વિદ્યાર્થીઓને યાદ કરી લઈએ. તો અર્જુન છે, અશ્વિન છે, ચિરાગ છે, પછી 4 નંબર કોનો હતો યાદ છે? હા, આયુષી છે, 5 નંબર દર્શન, 6 નંબર દિવ્યા, 7 નંબર જય, 8 નંબર જીજ્ઞા, 9 નંબર છે એ કોનો હતો જીગ્નેશ, 10 નંબર ખુશ્બુ, 11 નંબર નીલ, 12 નંબર નિકુલ, 13 નંબર નિશા, 14 નંબર રિયા, 15 નંબર શર્મા રુદ્ર, 16 નંબર સત્યમ, 17 નંબર એલસી છે અને 18 નંબર એ કોનો હતો વૈભવ, 19 નંબર છે એ કોનો રજ, 20 નંબર છે એ કોનો યાદ છે ને આપણને? હા, તો એમ દરેક વિદ્યાર્થી એ 7મા ધોરણમાં આવી ગયા છે અને વિદ્યાર્થીઓને કે જ્યારે તમે વિડીયો જુઓ તો તમે મને ઓકે લખીને મોકલજો કે ટીચર અમે ઓનલાઈન પણ સારું શિક્ષણ લઈ રહ્યા છીએ. આજે આપણે ઓનલાઈન શિક્ષણમાં જઈ રહ્યા છીએ કે ધોરણ 7 ની અંદર ધોરણ 7માં વિષય ગુજરાતી એમાં એમનો પહેલો પાઠ છે, સેમિસ્ટર 1 નો પહેલો પાઠ છે અને એ પહેલો પાઠ છે મેળામાં. કયો પાઠ છે? પાઠ 1 મેળામાં. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો શું છે? ચિત્રપાઠ છે. શું છે? ચિત્રપાઠ. તો આ પાઠનો પ્રકાર સાહિત્ય પ્રકાર શું રહેશે? ચિત્રપાઠ. શું રહેશે? ચિત્રપાઠ. તો પ્રશ્ન પરીક્ષામાં એમ પણ પૂછાય કે જોડકામાં પૂછી શકાય, એમસીક્યુમાં પૂછી શકાય કે પાઠ 1 મેળામાં ચિત્રપાઠ, બરાબર? તો કે મેળામાં પાઠ 1 મેળામાં એ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો શું આવશે? ચિત્રપાઠ, બરાબર? તો આપણે આ ચિત્રપાઠ છે એ સમજતા પહેલા એકવાર આપણી નોટબુકને યાદ કરી લઈએ કે આપણી નોટબુક એ આ રીતની બને છે, બરાબર? તો આપણે નોટબુકને દરેક વિદ્યાર્થીઓ આપણું બુક લિસ્ટ મળી ગયું છે. તો એ લિસ્ટના આધારે આપણે સરસ મજાની એક નોટબુક લાવી દઈશું અને એના પર આવું બ્રાઉન કવર કરી અને કોલમની અંદર સ્ટીકર લગાવીશું. આપણે જે પહેલું પેજ છે એ ચાલુ રહેશે ઇન્ડેક્સ નહીં અનુક્રમણિકાનું. તો અનુક્રમણિકામાં પણ આપણે પદ્ધતિસર ધોરણ 6 માં બનાવી હતી એમ આપણે 7માં પણ બનાવીશું. તારીખ કમ્પલસરી લખીશું જેથી કરીને આપણને ધ્યાનમાં રહે કે આ તારીખે આ કાર્ય થયું. જ્યારે બીજું પેજ છે એ પેજ ઉપર આપણે શું લખીએ છીએ? સરનામું, બરાબર ને? સરનામા માટે આપણે પેજ બનાવીએ છીએ. એમને પણ તમારે નોટબુકમાં પોતાનું સરનામું એકદમ સારા અક્ષરે લખી દેવું. પોતાનું સરનામું છે, મોબાઈલ નંબર છે એ લખી દેવું. એના પછી આપણો ત્રીજું પેજ છે એ માસ્ટર અભ્યાસક્રમનું છે અને એ અભ્યાસક્રમ પણ તમને વોટ્સઅપના માધ્યમથી આ પીડીએફ દ્વારા મોકલી આપવામાં આવશે. એ ત્યારે કામ કરવાનું રહેશે. એના પછી આપણું ચોથું પેજ છે એ જે ચોથું પેજ છે એ શેનું રહેશે? પેપર સ્ટાઇલનું, પ્રશ્ન પરિરૂપ. તો એના માટેનું પેજ પણ તમારે છોડી દેવાનું છે. પછી આપણે ભણવાની શરૂઆત કરીશું તો આપણને ખબર જ છે કે આપણે પહેલા અહીંયા તારીખ લખીએ છીએ, બરાબર ને? અને પાઠનું નામ લખી, સાહિત્ય પ્રકાર લખી, લેખક હોય તો લેખક લખીશું, કવિ હોય તો કવિ લખીશું. પાઠનું નામ લખ્યા પછી આપણે અંડરલાઈન કરીશું અને એના પછીની બે લીટી લખી અને આગળનું લખાણ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને નોટ વિશે તો માહિતી મળી છે. આમ તો તમને બધાને જ ખબર છે કે આપણે આપણી શાળાની અંદર નોટબુકમાં પણ કાર્ય સારી રીતે કરીએ છીએ અને તમે લખો છો એટલે પેનથી લખતા ઘણીવાર આમ ચેક કરો, આમ ઘટ કરો છો. તો આવું કરવાનું નથી. આપણે શું કરવાનું? ક્યારે ભૂલ થાય તો લખેલું લખાણ હોય એને માત્ર લીટી કરીને આમ કટ કરી દેવું. શું કરવાનું? લીટી
કરી અને આપણે નોટબુક બદલી કરીશું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા પાઠમાં જોઈશું કે આપણો પાઠ છે મેળામાં. તો મેળો શબ્દ સાંભળતાની સાથે જ આપણને શું થઈ જાય છે? આનંદ આવી જાય છે. મેળો આપણને બધાને જ ગમે છે. તો આપણે બધા જ જાણીએ છીએ કે મેળામાં જઈએ એટલે આપણને આનંદ આવે. ત્યાર પછી વાત કરીએ કે તમારા ગામ કે શહેરમાં મેળો ભરાતો હશે. તમારું ગામ કે શહેર છે તેમાં મેળો ભરાતો હશે. હવે તમે બધા જોઈએ છીએ કે વેકેશન હોય એટલે વેકેશન દરમિયાન પણ શું થાય છે? આનંદ મેળો આવે છે. શું આવે છે? આનંદ મેળો આવે છે. તો આ મેળાની મજા માણવા માટે આપણને મેળામાંથી કોઈ આમંત્રણ આપે છે? ના, આપણને કોઈ મેળામાંથી આમંત્રણ આપતું નથી કે તમે મેળામાં આવજો. આપણે સાંભળીએ છીએ કે મેળો આવ્યો એટલે આપણને જવા માટે આપણા પગ છે એ થનગની જાય છે અને આપણે શું કરીએ છીએ? આપણી મેળે મેળામાં જઈએ છીએ અને આપણે મેળામાંથી પાછા આવીએ છીએ. મેળે એટલે કે આપણે જાતે જઈએ અને સમય થાય એટલે આપણે મેળામાંથી પાછા આવીએ છીએ. તો તમને એમ થાય કે મેળો શા માટે? મેળો શા માટે? તો મેળો શા માટે ભરાય છે? બરાબર. તો મેળો એટલા માટે ભરાય છે કે આપણું જે રોજિંદા જીવનનું કામ છે એ કામ દરરોજ કરીએ એટલે એમાં ઘણીવાર કંટાળો ઉત્પન્ન થતો હોય છે અને એ કંટાળાને દૂર કરવા માટે આપણે આનંદ અનુભવવા માટે આવા મેળાઓનું આયોજન થતું હોય છે. હવે તો આપણે જોઈએ છીએ કે તહેવારોમાં પણ મેળો ભરાય છે. શું ભરાય છે? મેળો ભરાય છે અને આપણે આ તહેવારોના મેળામાં ખૂબ જ આનંદ માણીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર આપણને એવું આપેલું છે કે મેળો. તો મેળો આપણે બધા મેળામાં જઈએ છીએ. તો કલ્પના કરો કે તમે મેળામાં જાઓ તો મેળામાં શું જુઓ છો? તો આપણે મેળામાં જઈએ તો મેળામાં દુકાનો જોઈએ. શું જોઈએ? દુકાનો જોઈએ છીએ. પછી શું જોઈએ છીએ? તે મેળામાં ચકડોળ પણ હોય છે, ફુગ્ગાવાળો પણ હોય છે, નાના બાળકોની ચકડોળ હોય છે, છુગ્ગાડીવાળી હોય છે, ટ્રેન હોય છે નાના બાળકોની એ હોય છે, પ્લેનની ચકડોળ હોય છે. આવી ઘણી બધી ચકડોળો આપણને જોવા મળે છે અને અવનવી દુકાનોમાં અવનવી વસ્તુઓ પણ આપણે જોઈએ છીએ. તો એવું જ આ ચિત્ર છે. બરાબર. તો તમને એમ થાય કે ટીચર અમે 6થા ધોરણમાં ભણતા હતા ત્યારે પણ અમારે ચિત્રપાઠ હતો, 7મા ધોરણમાં આવ્યા ત્યારે પણ ચિત્રપાઠ છે, આવું કેમ? તો વિદ્યાર્થી મિત્રો, તમને એ પણ સમજાવો કે ચિત્રપાઠ છે એ ચિત્રપાઠ જોવાથી આપણને ઘણું બધું યાદ રહી જતું હોય છે. કે ચિત્ર જોઈએ અને આપણે સારી એવી વાર્તા પણ લખી શકીએ છીએ અને જે વાર્તા લખીએ એ લખેલી વાર્તા આપણે વાંચીને યાદ પણ રાખી શકીએ છીએ. ચિત્ર દ્વારા તમે 3-4 પેરેગ્રાફ લખી શકો છો અને એને પાઠમાં પણ રૂપાંતર થઈ શકે છે. ચિત્ર હોય તો ચિત્ર જોઈ અને તમે જે લખાણ લખો છો, જે શબ્દોનો પ્રયોગ કરો છો એમાં તમારું શું થાય છે? શબ્દ ભંડોળમાં વધારો થાય છે, આપણું નોલેજ વધે છે અને આપણે સારી એક વાક્ય રચના પણ બનાવી શકો છો. બનાવી શકો ને આપણે વાક્ય રચના? આપણી પાસે જોયેલું દ્રશ્ય જોઈએ અને એમાંથી આપણે વાક્ય રચના બનાવી શકીએ. ઘણીવાર એવું બનતું હોય છે કે ભાષા છે, ભાષા તો આપણે પહેલા ધોરણથી જ ભણતા આવીએ છીએ. તો જે લખાયેલી ભાષા છે એને વાંચી અને આપણે સમજી શકીએ છીએ. ઘણીવાર એ ના પણ સમજાય તો આપણે શું કરીએ છીએ? એને વારંવાર વાંચીએ છીએ અને કાને સાંભળીએ છીએ. ભાષા એક એવું માધ્યમ છે કે જેને પહેલી વખત સાંભળતાની સાથે એનું અર્થગ્રહણ આપણને થઈ જાય છે અને આપણે ચિત્ર દ્વારા આ સરસ મજાનું એ ચિત્ર હોય તો આપણે સારું એવું સમજી શકીએ છીએ. તો તમને વાત કરું કે આપણે હાલ કોરોના જેવી મહામારી ચાલી રહી છે અને આ સમય દરમિયાન આપણે ઘરની બહાર નીકળતા નહોતા એટલે દૂરદર્શનના માધ્યમ દ્વારા આપણને ઘણી એવી જે ગ્રંથમાં જૂની વાતો હતી એની એવી સિરિયલો હતી એ પણ આપણે જોઈ. જેમ કે રામાયણ છે, મહાભારત છે, શ્રી કૃષ્ણ છે, વિષ્ણુ પુરાણ છે. આ તમે જોયું એટલે તમને એ જોવાથી ઘણું ખરું યાદ રહે છે. આમ તમે વાંચ્યું હોય, તમને આટલું પુસ્તક આ વાંચો એટલે તમે કેવું કરો છો? કંટાળો અનુભવ કરો છો કે વાંચીએ તો યાદ નથી રહેતું. પણ
તમે મૂવી જુઓ છો તો એ મૂવી સ્વરૂપે તમે દરેક વસ્તુ યાદ રહી જાય છે. એટલા માટે આપણા પાઠ્યપુસ્તકની અંદર પહેલો પાઠ શું મૂકવામાં આવે છે? ચિત્રપાઠ મૂકવામાં આવે છે કે જેથી કરી અને તમે એને સારી રીતે સમજી શકો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા ચિત્રપાઠ ઉપર જઈશું કે જે આપણું ચિત્ર છે એ ચિત્રને બરાબર ધ્યાનથી જોઈશું. જુઓ તો આપણે આપણા ચિત્રને બરાબર ધ્યાનથી જોઈશું. તો ચિત્રની શરૂઆતમાં આપણે જોઈએ કે જુઓ અહીંયા સોનું મીઠાઈની દુકાન એવું ચિત્ર આપેલું છે. આપણે બધા જ જાણીએ છીએ કે મીઠાઈની દુકાન હોય એટલે આપણે બધાને મોંમાં પાણી આવી જાય. અને દુકાનની અંદર તો કેટલી સરસ મજાની મીઠાઈઓ હોય છે. તો એ મેળામાં એ સોનું મીઠાઈની દુકાનનું એક ચિત્ર આપેલું છે. હવે તમે જુઓ અહીંયા હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર એક એવી દુકાન છે. તો એ જે દુકાન છે એની આગળ પણ કેટલાક લોકો ટેબલ ખુરશી પર બેસી અને આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. આઈસ્ક્રીમની દુકાન હોય એટલે આપણને પણ આઈસ્ક્રીમ ખાવાનું મન થાય. આ બંને દુકાનો વચ્ચે એક ટેબલ ખુરશી પર કોઈ બે ભાઈ બેઠેલા પણ આપણને જોવા મળે છે. એ બંને ભાઈ એ માયક ઉપર આપણને મેળા વિશે કેટલીક સૂચનાઓ આપી રહ્યા હોય એવું દ્રશ્ય આપણને દેખાય છે. એના પછી ચિત્રમાં આપણે આ બાજુ આવીએ તો એક એવી નાની રેલગાડીનું ચિત્ર દેખાય છે કે જેમાં નાના બાળકો બેસી શકે એવું અહીંયા એક ચિત્ર છે. તમે જુઓ રેલગાડીની બાજુમાં બે સ્ત્રીઓ બેઠેલી દેખાય છે. દેખાય છે તમને? હા. તો બે સ્ત્રીઓ છે એમાં એક સ્ત્રી એ બીજી સ્ત્રીને મહેંદી મૂકી રહી હોય એવું ચિત્ર આપણને દેખાય છે. હવે એ સ્ત્રીની બાજુમાં તમે જુઓ, એ સ્ત્રીની બાજુમાં તમે જુઓ એક ફુગ્ગાવાળો છે. શું છે? એક ફુગ્ગાવાળો છે. અને ફુગ્ગાવાળો એની પાસેથી એક બાળક એ ફુગ્ગો ખરીદી રહ્યો છે. હવે તમે અહીંયા જુઓ, અહીંયા મેળાની અંદર કેટલાક લોકો એ પોતાના બાળકો સાથે મેળાનો આનંદ માણી રહ્યા છે. હવે તમે અહીંયા જુઓ કે એક મદારી છે, એ મદારી એ સાપનો ખેલ બતાવી રહ્યો છે. શું બતાવી રહ્યો છે? સાપનો ખેલ બતાવી રહ્યો છે. અને એના હાથમાં શું છે? ડમરું છે. ડમરુને ડુગડુગી પણ કહેવામાં આવે છે. હવે મદારીની બાજુમાં તમે જુઓ, એક ભિખારી બેઠેલો દેખાય છે. અને શું કરી રહ્યો છે? ભીખ માંગી રહ્યો છે. એને તમે આગળ જોઈએ તો એક આડું ચકડોળ છે કે જે ચકડોળની અંદર નાના બાળકો બેસી શકે છે. એ ચકડોળમાં હાથી, ઘોડા એવું હોય અને એની ઉપર બેસી અને આપણને ત્યાં ચકડોળમાં એ આંટા મરાવતો હોય છે. તો આ ચકડોળમાં બેસવાની પણ આપણને ખૂબ જ મજા આવે છે. હવે એને જુઓ, આડા ચકડોળની બાજુમાં એક કેવું ચકડોળ છે? મોટું ચકડોળ છે. કેવું ચકડોળ છે? મોટું ચકડોળ છે. અને એ મોટા ચકડોળની અંદર આપણા મમ્મી પપ્પા પણ બેસીને આનંદ મેળવી શકે છે. હવે તમે અહીંયા જુઓ, એક ચક્કડીવાળો છે. આવી ચક્કડી આપણે સ્કૂલમાં શીખી હતી ને? હા. તો એ ચક્કડીવાળો છે એ ચક્કડી વેચી રહ્યો છે. અને એક બાળક એની પાસેથી શું ખરીદી રહ્યો છે? ચક્કડી ખરીદી રહ્યો છે. હવે આપણે અહીંયા જોઈએ કે એક ભાઈ છે એ દોરડા ઉપર ચાલી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એ પણ કહી દઉં કે દોરડા ઉપર ચાલવું એ પણ શું છે? એક પ્રકારની કળા છે. એક દોરડી ઉપર આપણે ચાલવું લાકડી હાથમાં હોય અને એટલું આસાન છે નહીં. એના માટે પણ ઘણી એવી પ્રેક્ટિસ કરવી પડે છે અને બેલેન્સ બનાવવું પડે છે. આપણે જોઈએ છીએ કે આપણે ગામડામાં જોઈએ છીએ કે અમુક સીડીઓમાં એવું હોય કે આ નટ આવતા હોય છે અને આપણને આવો કાર્યક્રમ બતાવી અને આપણને આનંદ અનુભવાતા હોય છે. હવે અહીંયા જુઓ, અહીંયા એક દુકાન આપેલી છે, પ્રણામ રમકડાની દુકાન. તો જુઓ, આ દુકાનની અંદર એ શું મળે છે? રમકડા મળે છે. અને આપણને રમકડા તો ખબર જ છે ને કેટલા ગમે છે. તો અહીંયા જુઓ, બે બાળકો શું કરી રહ્યા છે? રમકડા ખરીદી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે આખું ચિત્રને બરાબર ધ્યાનથી જોયું અને બરાબર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કર્યો છે. હવે જો એમાંથી હું તમને પ્રશ્ન ઉત્તર કરીશ તો એ તમે એ ચિત્રના આધારે આપી શકશો ને? હા. તો ચલો હવે આપણે પ્રશ્ન ઉત્તર કરીએ. તો ચિત્રને આપણે જોયું, બરાબર? ચિત્રને બહુ નજીકથી અને ધ્યાનથી તમે જોઈ શકો એવો મેં તમને પ્રયત્ન કર્યો છે. તો હવે ચિત્રના આધારે મેં કેટલાક પ્રશ્નો કાઢ્યા છે કે
કે તમે ચિત્રમાં જોઈને પણ પ્રશ્ન ઉત્તર આપી શકો છો. એમાં પહેલો પ્રશ્ન છે, મદારીની બાજુમાં કોણ કોણ છે એ શું કરે છે? મદારીની બાજુમાં કોણ છે અને એ શું કરે છે? તો મદારીની બાજુમાં એક ભિખારી બેઠેલો છે. કોણ બેઠેલો છે મદારીની બાજુમાં? એક ભિખારી બેઠેલો છે અને ભિખારી શું કરી રહ્યો છે? ભીખ માંગી રહ્યો છે. શું કરી રહ્યો છે? ભીખ માંગી રહ્યો છે. પછી જો બીજો પ્રશ્ન છે, આઈસ્ક્રીમ અને મીઠાઈની દુકાન વચ્ચે કોણ કોણ બેઠું છે? આઈસ્ક્રીમ અને મીઠાઈની દુકાન વચ્ચે કોણ કોણ બેઠું છે? તો આપણે જુઓ, આઈસ્ક્રીમ અને મીઠાઈની દુકાન વચ્ચે કોણ બેઠું છે? તો ચિત્રમાં જુઓ કે આઈસ્ક્રીમ અને મીઠાઈની દુકાનની વચ્ચે કોઈ બે ભાઈ બેઠેલા છે. ટેબલ ખુરશી પર કોઈ બે ભાઈ બેઠેલા છે અને આપણને એ સૂચના આપી રહ્યા છે. આપણને એટલે કે મેળામાં આવેલા વ્યક્તિઓને એ શું કરે છે? સૂચના આપી રહ્યા છે. ત્રીજો પ્રશ્ન જુઓ, મદારી શાના ખેલ બતાવે છે? શું કહે છે? મદારી શાના ખેલ બતાવે છે? તો મદારી શાનો ખેલ બતાવે? તો મદારી એ સાપનો ખેલ બતાવે છે. હવે એના પછીનો પ્રશ્ન જુઓ, રેલગાડીની બાજુમાં બેઠેલા બેન શું કરે છે? રેલગાડીની બાજુમાં બેઠેલા બેન શું કરે છે? તો રેલગાડીની બાજુમાં બેઠેલા બેન બીજી બેનના હાથમાં મહેંદી મૂકી રહ્યા છે. મેળામાં કેટલા ચકડોળ દેખાય છે? આપણો પાંચમો પ્રશ્ન છે, મેળામાં કેટલા ચકડોળ દેખાય છે? તો મેળામાં 5 ચકડોળ દેખાય છે. સોરી, મેળામાં 2 ચકડોળ દેખાય છે. કેટલા ચકડોળ દેખાય છે? 2 ચકડોળ દેખાય છે. મેળામાં બાળકો માટેનું ચકડોળ કયું છે? તો કે મેળામાં બાળકો માટેનું જે આડું ચકડોળ આપેલું છે, આપણે જોઈએ છે ચિત્રમાં, અહીંયા આડું ચકડોળ છે કે હાથી ઘોડાઓ છે કે મેળામાં બાળકો માટેનું ચકડોળ એ કેવું છે? આડું ચકડોળ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો પણ તમારી નોટબુકમાં લખવાના રહેશે. બરાબર? અને હવે આપણે આપણા જે પાઠ છે મેળામાં, એ મેળાના પાઠનું અહીંયા એ અભ્યાસક્રમ આપેલો છે. તો અભ્યાસક્રમમાં આપણે અભ્યાસ આપેલો છે અને એ અભ્યાસનું સ્વાધ્યાય આપણે કરીશું. જો પહેલો પ્રશ્ન નંબર 1 છે, નીચેના શબ્દ જૂથમાંથી માન્ય શબ્દને નીચે લીટી કરો. તો શબ્દ આપેલો છે રમકડા અને આપેલો છે રકમડા. તમારે સાચો શબ્દ કયો? તો પહેલો છે રમકડા, એને નીચે અંડરલાઈન કરો. બીજો શબ્દ છે મેળો અને મેળો, તો એમાંથી સાચો શબ્દ કયો છે? મેળો. એના પછી ચકરડી અને ચકરડી, કયો શબ્દ સાચો છે? ચકરડી. એના પછી જુઓ ચકડોળ અને ચકડોળ, તો કયો સાચો છે? ચકડોળ. અંડરલાઈન નીચે કરો. એની પછી જો અહીંયા આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમ, તો કયો સાચો છે? પહેલો આઈસ્ક્રીમ. એના પછી જુઓ ફરકડી અને ફળકડી. ફરકડી જે પહેલો શબ્દ છે એ શબ્દ સાચો છે. હવે એની પછી જુઓ મદારી અને મદારી, તો બંનેમાંથી કયો શબ્દ સાચો છે? જે પહેલો છે મદારી એ શબ્દ સાચો છે. એના પછી જુઓ લાકડી, તો લાકડી એ શબ્દ સાચો છે. પ્રશ્ન નંબર 2 છે, આપેલા ચિત્રપાઠના આધારે શિક્ષકે બોલેલા વાક્ય ફરીથી લખો. આપેલા ચિત્રપાઠના આધારે શિક્ષકે બોલેલા વાક્યો એ ફરીથી લખો. હવે જુઓ અહીંયા વાક્ય આપેલું છે, બરાબર વાક્યને ધ્યાનથી જોજો. હા, લઈ જાઓ આજે મેળામાં, ચાલો હું તમને. વાક્ય તો આપણને સમજાય છે કે આપણને મેળામાં લઈ જવાની વાત કરવામાં આવે છે, પણ શું કહેવા માંગે છે કે વાક્ય વાંચીએ તો એનો અર્થ સમજાય છે, પણ બોલવાની અને કહેવાની જે રીત છે એ રીતમાં વાક્ય રચના શું છે? યોગ્ય નથી. પણ જો આવું લખાય, ચાલો આજે હું તમને મેળામાં લઈ જાઉં, તો
એ શું છે? વાક્ય રચના યોગ્ય કહેવાય. હવે જુઓ બીજો આપેલું છે કે મેળામાં મજા કરીશું છે. તો શું બનશે? મેળામાં જઈ મજા કરીશું. ત્રીજું જો વાક્ય દુકાનો છે મેળામાં ઘણી. તો મેળામાં ઘણી દુકાનો છે. એમ વાક્ય રચના બનશે. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય રચના યોગ્ય કહેવાય. હવે જુઓ ચક્કર ચક્કર ફરતી છે ચકડોળ મેળામાં. તો આ વાક્ય રચના કેવી રીતે બનશે? ચલો કોણ કહેશે? હા, તો મેળામાં ચક્કર ચક્કર ફરતી ચકડોળ છે. મેળામાં ચક્કર ચક્કર ફરતી ચકડોળ છે. પછી પાંચમી જુઓ વાક્ય રચના કેવી આપેલી છે અહીંયા? એક ફુગ્ગાવાળો વેચે છે ફુગ્ગા રંગબેરંગી. કેવી આપેલી છે? એક ફુગ્ગાવાળો ફુગ્ગા વેચે છે રંગબેરંગી. તો વાક્ય રચના શું બનશે? કે એક ફુગ્ગાવાળો રંગબેરંગી ફુગ્ગા વેચે છે. જો છઠ્ઠા નંબરની વાક્ય રચના આપે છે કે દોરડા પર નટ લાકડી ચાલે છે લઈને. દોરડા પર નટ લાકડી ચાલે છે લઈને. એ તો શું કહેવા માંગે છે વાક્ય? કે જાણે લાકડી ચાલતી હોય ને એવું લાગે છે. તો વાક્ય રચના ખોટી જ પડે. તો આપણે લખ્યું હોય તો શું લખાશે? કે દોરડા પર નટ લાકડી લઈને ચાલે છે. હવે જુઓ સાતમા નંબરનું વાક્ય મદારી ખેલ બતાવે છે. મદારી શું બતાવે છે? ખેલ બતાવે છે. તો મદારી શાનો ખેલ બતાવે છે? મદારી સાપનો ખેલ બતાવે છે. મદારી શાનો ખેલ બતાવે છે? સાપનો ખેલ બતાવે છે. હવે આઠમા નંબરનું વાક્ય જુઓ આઈસ્ક્રીમની માણી રહ્યા છે મજા લોકો કેટલા. શું આપેલું છે? આઈસ્ક્રીમની માણી રહ્યા છે મજા લોકો કેટલા. તો કે કેટલાક લોકો આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે. હવે જુઓ વિવિધ છે મીઠાઈની દુકાનમાં. તો અને બીજું 10મું વાક્ય છે રમકડા ખરીદી રહ્યા છે બાળકો કેટલા. આ વિદ્યાર્થી મિત્રો બે વાક્ય તમારે હોમવર્કમાં જાતે બનાવવાના છે અને એની વાક્ય રચના જાતે લખવાની છે. આવડશે ને? વાક્ય રચના કે જે વાક્ય રચના આપણે બનાવીએ છીએ એ બોલવાની અને કહેવાની રીત કેવી હોવી જોઈએ? યોગ્ય હોવી જોઈએ. હવે જો પ્રશ્ન નંબર 3 આપેલું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો જુઓ આમાં મેળામાં કેટલી દુકાનો દેખાય છે તેના નામ કહો. મેળામાં કેટલી દુકાનો દેખાય છે અને તેના નામ કહો. તો મેળામાં 3 દુકાનો દેખાય છે. કેટલી દુકાનો દેખાય છે? 3. એ આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે મેળામાં આપણને 3 દુકાનો કઈ કઈ દેખાય છે? એક પ્રણામ રમકડાની દુકાન, બીજું હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર અને ત્રીજી એ સોનુ મીઠાઈની દુકાન. એમ એવી 3 દુકાનો આપણને દેખાય છે. હવે જુઓ બીજા નંબરનો પ્રશ્ન છે ઘોડા પર ચાલતા નટના હાથમાં શું છે? ઘોડા પર ચાલતા નટના હાથમાં શું છે? તો એમને ચિત્ર જુઓ કે ઘોડા પર ચાલતા આ નટ છે દેખાય છે. નટ એના હાથમાં આપણને લાકડી દેખાય છે. તો ઘોડા પર ચાલતા નટના હાથમાં શું છે? લાકડી છે. હવે ત્રીજો પ્રશ્ન જુઓ મદારી શું વગાડે છે? મદારી શું વગાડે છે? તમે ચિત્રમાં જુઓ બરાબર. ચિત્રને જોજો કે મદારી આમ કરી અને ડમરું વગાડતો હોય એવો દેખાય છે. શું કે વગાડતો હોય? ડમરું વગાડતો હોય એવું આપણને ચિત્રમાં દેખાય છે. તો આપણે આન્સર શું આપીશું? કે મદારી એ ડમરું વગાડે છે અથવા ડુગડુગી વગાડે છે એમ પણ કહી શકાય. ચોથો પ્રશ્ન છે કેટલાક બાળકો રમકડા ખરીદી રહ્યા છે. કેટલાક બાળકો રમકડા ખરીદી રહ્યા છે. કેટલા બાળકો રમકડા ખરીદી રહ્યા છે? તો આપણે ચિત્રમાં જોઈએ. જો ચિત્રમાં જો રમકડાની દુકાન છે ને એમાં કેટલા બાળકો છે? 2 બાળકો છે. કેટલા બાળકો છે? 2 બાળકો છે. તો આપણે ઉત્તર શું લખીશું? કે 2 બાળકો. ઉત્તર શું લખીશું? કેટલા બાળકો
બાળકો રમકડા ખરીદી રહ્યા છે. પ્રશ્ન જે કાળમાં હોય એ જ કાળમાં ઉત્તર લખવાનો પ્રયત્ન કરવાનો. હવે જુઓ સ્વાધ્યાય આપેલું છે. શું આપેલું છે? સ્વાધ્યાય. એમાં લખેલું છે કે તમને મનપસંદ ચિત્રની મદદથી 8-10 વાક્ય લખો. તમને મનપસંદ હોય એ મનપસંદ ચિત્રની મદદથી 8-10 વાક્ય લખો. તો જુઓ તમને જે ચિત્ર ગમે, આપણે જોઈએ છીએ કે ન્યૂઝપેપર આવે તો ન્યૂઝપેપરની અંદર ઝગમગ આવે છે, નીતિઓ આવતી હોય છે, એની અંદર સરસ મજાના ચિત્રો આપેલા હોય છે. તો એ ચિત્રને જોઈને પણ તમે એ પોતાની રીતે એ ચિત્રમાં લખી શકો છો. હવે જુઓ એ અહીં આપ્યું છે વર્તમાનપત્ર કે સામાયિકમાંથી વાર્તા ચિત્ર મેળવી તેના પરથી વાર્તા લખો. વાર્તા ચિત્ર મેળવી અને તેના પરથી વાર્તા લખવાનું કહ્યું છે. તો વાર્તા લખવી હોય તો આપણે લખી શકીએ છીએ. જો તમને વાર્તા ના આવડતી હોય તો એક વાર્તા હું કહી દઉં ને. જો એક જંગલ હોય છે. શું હોય છે? જંગલ હોય છે. અને એ જંગલની અંદર ઘણા બધા પ્રાણીઓ રહેતા હોય છે. તો એ પ્રાણીઓ એકબીજા સાથે હળી મળીને રહેતા હોય છે અને દરરોજ એકબીજાની વાતો કરતા હોય છે. આમાં જંગલમાંથી એક વાંદરો એ કૂદતો દોડતો કહીએ તો પણ ચાલે. એ વાંદરાનું નામ હોય છે વાલજી વાંદરો. શું નામ હોય છે? વાલજી. શું નામ છે? વાલજી. વાલજી વાંદરો. તો એ વાલજી વાંદરો છે કૂદતો શહેરમાં એક દુકાનમાં ઘૂસી જાય છે. દુકાનની અંદર છૂટો રહે છે અને દુકાનમાં જાય છે. એના પછી એના હાથમાં જે વસ્તુ આવે છે એ લઈ અને એ પાછો જંગલ તરફ જાય છે. તો એ પાછો જંગલ તરફ જાય છે ત્યાં સુધી તો એને ખબર જ નથી કે દુકાનમાંથી કઈ વસ્તુ લીધી છે. તો પછી એ જ્યારે જંગલમાં જાય છે જંગલમાં એને સામેથી એક રામજી હાથી, એવો હાથી, એક રામજી હાથી એ આવી રહ્યો એને દેખાય છે. તો વાંદરો શું કરે છે? આમ કૂદકો મારી અને એના હાથી ઉપર બેસી જાય છે. એ હાથી ઉપર બેસે છે અને પછી એના હાથમાં રહેલું કાચ એટલે દર્પણ, અને અમે શું પણ કહીએ છીએ અને ઇંગ્લિશમાં એને મિરર કહીએ છીએ. તો એ એની સામે જુએ છે અને વાંદરાને એનું મોઢું દેખાય છે. વાંદરાને શું થાય છે? એનું મોઢું દેખાય છે અને વાંદરો તો ખૂબ જ આનંદમાં આવી જાય છે. અને વાંદરો એ તો પોતાનું કાળું મોઢું એ પેલા કાચમાં જુએ છે. કાળું વાંદરાનું મોઢું હોય છે એ પેલા કાચમાં જુએ છે. છતાં એનું મોઢું કાળું દેખાય છે. છતાં વાંદરાને શું થાય છે? આનંદ અનુભવાય છે. અને વાંદરાના જે માથાના વાળ કેવું છે? વિખેરાયેલું છે. છતાં પણ એને ખૂબ જ આનંદ આપે છે. પછી વાંદરાને તો એવું થયું કે લાય આમાંથી કંઈક બિઝનેસ કરીએ. તો વાંદરાએ તો એક દુકાન ખોલી અને એ દુકાનમાં મોઢું જોવા માટેના 2 રૂપિયા રાખ્યા. તો વાંદરાએ તો બિઝનેસને વિચારી અને નક્કી કરી દુકાન ખોલી નાખી. દુકાન ચાલુ કરી એટલે એક કૂતરાભાઈ આવ્યા. એ કૂતરાભાઈનું નામ પ્રેમજીભાઈ હતું. કૂતરાભાઈનું નામ શું હતું? પ્રેમજીભાઈ હતું. પ્રેમજી કૂતરો ત્યાં આવે છે અને કહે છે, શું કહે છે? 2 રૂપિયા. શું કહે છે? લો 2 રૂપિયા અને મોઢું જોવા દો. શું કહે છે? 2 રૂપિયા લો 2 રૂપિયા અને મોઢું જોવા દો. એટલે વાંદરો કહે છે કે તો જુઓ આ દર્પણમાં તમે તમારું મોઢું જોઈ શકો છો. એટલે કૂતરાએ પણ પોતાનું મોઢું એ શું કરે છે? દર્પણમાં જુએ છે. અને કૂતરાનું મોઢું તો કાળું હતું. આમ 2 કાન હતા. જુએ છે. કૂતરાને પણ આનંદ આવે છે. આનંદ લઈને કૂતરો જાય છે. પછી એ દર્પણમાં બકરીબેન આવે છે અને બકરીબેન પણ આવીને એ દર્પણને ત્યાંથી જુએ છે. બકરીબેન શું કરે છે? આવીને દર્પણને ત્યાંથી જુએ છે અને એ દર્પણમાં બકરીબેનનું લાંબુ મોઢું દેખાય છે. બકરીબેનના લબડતા કાન દેખાય છે. છતાં પણ બકરીબેન શું કહે છે? લો રૂપિયા 2 મોઢું જોવા દો.
મોઢું જોવા માટે મહેમાન પણ ત્યાં આવે છે અને રીંછાઈને પણ કોને કહે છે? વાલજી વાંદરાને કહે છે કે મને મોઢું જોવા દો. એટલે શું કહે છે? લો રૂપિયા 2 મોઢું જોવા દો. શું કહે છે? લો રૂપિયા 2 મોઢું જોવા દો. એટલે રીંછ પણ એ પૈસા આપે છે અને દરેક એમના ઘરે આવેલા મહેમાન પણ મોઢું જુએ છે. રીંછ તો બધું જ કાળું કાળું દેખાય છે, છતાં પણ રીંછ આનંદ મેળવે છે અને સમય થાય એટલે સમય જતા જતા આ વાલજી વાંદરો તો વાલજી શેઠ બની જાય છે. શું બની જાય છે? વાલજી શેઠ બની જાય છે અને આનંદ અનુભવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી વાર્તા પણ એવું નથી કીધું મેં કીધું એ જ વાર્તા તમારે લખવાની, પણ તમે તમારી રીતે કોઈ પણ વાર્તા પણ લખવાની રહેશે. તો આજે આપણો આ ચિત્રપાઠ હતો. એ ચિત્રપાઠ દ્વારા મેં તમને પ્રશ્નોત્તરી કરી અને પૂરેપૂરી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. ના સમજાય તો પણ મને પૂછી શકો છો. ઓનલાઈન દ્વારા આપણે જે શિક્ષણ આપી રહ્યા છીએ એ શિક્ષણ જ્યારે શાળા કદાચ શરૂ પણ થઈ જાય તો ફરીથી આ શિક્ષણ કાર્ય થશે નહીં. તો તમારે બરાબર ધ્યાનથી આને સમજવાનું છે અને લખવાનો પ્રયત્ન કરવાનો છે. જ્યાં ના સમજાય કે તમે મને પૂછી શકો છો. થેન્ક યુ.